હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો સ્વાગત છે તમારું આજના વ્લોગ્સમાં. તો આજે બધું કામ થઈ ગયું, પણ કચરા પોતા બાકી છે. એના માટે આપણે ઓછાળ, આ બારી બાયણા બધું ઝાપટવાનું છે, આ બધું લૂછવાનું છે. આટલું બધું કરી લેશું તા બપોરનો ટાઈમ થઈ જશે, કારણ કે અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 10 અને હું બેસી ગઈ હતી આડોશ પાડોશના ભેગી ગપ્પા મારવા, એટલે આ કામ થોડુંક લેટ થઈ ગયું છે. હવે આ કામ મારે જલ્દી પતાવવું પડશે અને પછી રસોઈ બનાવવી પડશે. અત્યારે આપણે નાસ્તામાં પેટ પૂજા થઈ ગઈ છે, મીઠું દૂધ પી લીધું છે, થોડુંક સેવ મમરા ખાઈ લીધા છે અને બપોરે જમવા માટે આપણે અહીંયા ચણા પલાળી દીધા છે. મારે બપોરે ચણા જ ખાવા છે એટલા માટે. બીજું કે ઠંડી બહુ છે ને, તો મને આ બધું ઝાપટ ઝૂપટ કરવાનું મન નથી થતું, પણ તોય કે ને કે અઠવાડિયામાં એક વખત તો ઝાપટ ઝૂપટ કરવું જ પડે ને, બધે ડસ્ટ હોય એટલા માટે. તો ચાલો હું આ કામ પૂરું કરી લઉં અને ત્યાં પછી છે ને ઓમભાઈ આવી જાય તો અત્યારે હું મંદિરે બી જઈ એવી, એકાદું કીર્તન બી ગાય એવી અને ખૂબ સરસ મજાનો આનંદમય દિવસ જાય એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવાની. પણ મને વહેલી સવારમાં મંદિરે જાવ ને એટલે ખૂબ આનંદ થાય, આમ ખુશી થાય કે હા ચાલો માઇન્ડ ફ્રેશ થઈ ગયું, એમ કે કીર્તન ગાયું ને ભગવાનના સરસ મજાના શણગારના દર્શન કર્યા એટલે. અને જે મેં ઓલું કીર્તનની એક લાઈન ગાઈ હતી ને કે એક તારી ભક્તિ દે જે કરુણાના, તો પછી અમારા સત્સંગી બહેનોના ફોન આવવા માંડ્યા. એ મેં સ્ટેટસમાં મૂક્યું ને તો કે આ કીર્તન અમને મોકલો ને, કે બુકમાં નથી. મેં કીધું બુકમાં નહીં હોય, મારું બનાવેલું છે, પણ એ મેં હજી આખું રેડી નથી કર્યું. હજી તો મને એની બેડ લાઈન બનાવતા આવડી છે, બીજા ગીતમાંથી બનાવવું એટલે, પણ હજી બની જશે એટલે મોકલીશ. તો એ કીર્તન હું છે ને આ યુટ્યુબમાં પણ મૂકીશ, તો તમે છે ને પૂરેપૂરો મને સપોર્ટ આપજો, કારણ કે એ મારું આમ હૃદયથી અંતરનાથથી ગાયેલું કીર્તન છે. આઈ મીન ગાઈશ હું, બનાવેલું છે એટલે તમે પણ એટલો જ દિલથી સપોર્ટ કરજો મને હો, કે હું એ કીર્તન છે ને એ તમે સાંભળશો ને એટલે તમને એમ થઈ જાય કે નહીં. કારણ કે હું ઘણી વખત છે ને બુકમાંથી જોઈને નહીં, પણ મારી રીતે બનાવું છું અને પછી ગાઉં છું. રાગનો ઢાળ ભલે પહેલાં અમુક કીર્તનો જેવો હોય, પણ એની કડીઓ મારી રીતે બનાવી હોય છે. તો સારું, ચાલો વાતું બહુ થઈ ગઈ, હું વાતું જ કરીશ ને તો કોક આવી જાય ને તો એમ કે હજી આને બધું કામ પડ્યું ત્યાં શું કરતી હશે, એટલે હું ફટાફટથી કામ કરી લઉં. સારું ચાલો, તો અત્યારે ઘડિયાળમાં થયો છે 1:30 અને આપણે ઓમભાઈને સુવડાવી દીધા છે અને છત ઉપરથી કપડાં લઈ આવ્યા છીએ. હવે સંકેલવાના છે, ત્યાં ઇસ્ત્રી કરવાનો ઢગલો મૂકી અને 1:30 થયો છે. પણ ઓમભાઈનો યુનિફોર્મ ધોવાનો છે અને એના શૂઝ બહુ ગારાવાળા થઈ ગયા છે, તો એ મારે ધોવા પડશે. એટલે આપણે આજે બપોર વચ્ચે સૂવાનું છે નહીં ને, ઓમભાઈને ઉઠાડવાના પણ હોય. જો હું સૂઈ જાઉં તો એને લે મોડું થઈ જાય, એટલે આપણે આજે સૂવાનું છે એની ફટાફટ એક પછી એક કામ નિપટાવવાનું છે. તો સારું ચાલો, તમે બધાને તો આ 1:30 વાગ્યાનો ટાઈમ એટલે સૂવાનો ટાઈમ લાગતો હશે, પણ મારે 1:30 વાગ્યાનો ટાઈમ એટલે જમી અને બધું કામ નિપટાવવાનો ટાઈમ છે. જમી અને બધું કામ પૂરું કરવાનો ટાઈમ છે. મારે સૂવાનો ટાઈમ હોય ને તો બી 2:30 પોણા 3 વાગ્યાનો હોય. એટલે અત્યારે હું કામ કરું છું અને કામ કરી લઉં. આજે અમારે નાટક શીખવા જવાનું છે, તો ત્યાં પણ 4:30 જવાનું થશે. ચાલો, તો ઓમભાઈનો યુનિફોર્મની ધોવાઈ ગયું, તો પછી મને એમ થયું કે હું હવે થોડાક 10 મિનિટ છે ને તો મરચાં આથી લઉં. તો એમનો યુનિફોર્મ ને એના શૂઝને ધોતી હતી તો મારો જબ્બો ભીનો થઈ ગયો, તો મારે પછી ટી-શર્ટ પહેરવું પડ્યું. અત્યારે શિયાળામાં સેજે ભીના કપડાં થાય એટલે ન ગમે, તે ચેન્જ કરી લીધું અને આ ફટાફટથી આ મસ્ત મરચાં છે, તો આને છે ને આથી નાખવાના છે. અને આથી એ ને તો
વારે વારે શું હોય કે સુધારવાની એક સરખા થઈ જાય. આજે આપણે હે ને બપોર વચ્ચે આ બધું કામ કાઢી નાખીએ, જલ્દી જલ્દી ફ્રી થઈ જાય બધું કામ કરીને. પછી 4 વાગે તો નાટક શીખવા જાશું. એટલે સાંજ પડતા શિયાળાની વાર ના લાગે. જો મસ્ત મસ્ત મરચાં હે ને એકદમ. હેલો ફ્રેન્ડ્સ, તો પછી મને એમ થયું કે થોડોક ટાઈમ છે તો આપણે છે ને જારાના ગાંઠિયા બનાવી નાખીએ. એટલે જો આપણે મસ્ત મસ્ત જારાના થોડાક ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે. એટલે સવારમાં નાસ્તામાં અને ક્યારેક અડદિયા ભેગા ખાવા હોય ને તો થાય. જો થઈ ગયું ને મસ્ત મસ્ત ગાંઠિયા. ચાલો તો હવે પછી ગાંઠિયા બની જાય એટલે આપણે જવાનું છે જવાનું છે નાટક શીખવા જવાનું છે. એટલે હું ગાંઠિયા જલ્દી જલ્દી બનાવી લઉં ને ભગવાનને ધરીને ખાઈ લઉં. તમને એમ થતું હશે કે હું ધીમું કેમ બોલું છું, પણ ઓમભાઈ સૂતા છે એટલે. તો જો ગાંઠિયા પાડવામાં છે ને 2 જણા જોઈએ. એટલે હું અને મારા ફ્રેન્ડ છે ને અમે 2 ગાંઠિયા પાડી લઈએ, એકબીજાને હેલ્પ કરીએ. એને પાડવાનું હોય તોય હું બકડી જ પકડતી હોઉં, કારણ કે આપણે છે ને આ પાડવામાં આપણે કારીગર નથી, પાયલબેન છે અમારા, એટલે એને મસ્ત આવડે છે. એટલે આજે બપોર વચ્ચે અમે આ કામ કાઢી નાખ્યું. અત્યારે થયા છે ઘડિયાળમાં 3 અને આપણે 4:30 નાટક શીખવા જવાનું. એટલે ફટાફટથી ગાંઠિયા પાડી ડબ્બો ભરીને પછી ફટાફટ મંદિરે જતા રહી. પણ જો ગાંઠિયા બાકી કેમ છે ને. ચાલો, ઓલરેડી આપણા ગાંઠિયા બની ગયા છે અને હવે તેલ ધગે છે. તો મેં કીધું થોડીક વાર ઠરી જાય ને, અને થોડાક છેલ્લો ઘાણો છે તો એ ઠરી જાય એટલે ભરી લઉં. પણ એની પહેલાં છે ને મારે હવે ઓમને ઉઠાડવાનો હમણાં ટાઈમ થઈ ગયો. એટલે હું ઓમને ઉઠાડી દઉં. શું કરે છે? ભાઈ તો શાંતિથી સૂતા છે અને હું છે ને 10 મિનિટ પછી ઉઠાડીશ. પહેલાં હું ભગવાનને જગાડી લઉં. સારું, ચાલો તો ગાંઠિયા થયા ને પછી મેં ઓમભાઈને ઉઠાડ્યા ને તો પછી ઓમભાઈ કે મારે ચા ને ગાંઠિયા ખાવા છે. એટલે ઓમભાઈને તબિયત સારી નથી એટલે ક્લાસીસમાં નથી ગયા. એટલે અત્યારે ચા ને ગાંઠિયાનો નાસ્તો કરશે અને પછી એની વર્કશીટ છે ને એ ભરશે. તો અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું. મારે હવે મંદિરે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ નામ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવી વાત સાથે.